ડીસા સાઈબાબા મંદિર ખાતે ભીલ આદિવાસી અને માજીરાણા સમાજનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દરેક વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના રમેશભાઈ અમરાજી માજીરાણા કોર્પોરેટર અને રામોદર વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાજિક મીટિંગનું પ્રયોજન અને આયોજન શા માટે કરવામાં આવ્યું હતું અને કયા કયા મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, આવો જાણીશું. આજે ડીસા ખાતે બનાસકાંઠાના વસતા આદિવાસી માજીરાણા ભીલ સમાજના લોકો ભેળા થયા હતા, જે 1956ના પુરાવા જાતિ પ્રમાણપત્ર લેવા માટે માંગવામાં આવે છે. એના અનુસંધાનમાં અહીંયા બનાસકાંઠામાંથી અમારી સમાજના લોકો ભેળા થઈ અને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને મિટિંગની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો છે. એ નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે 1956ના પુરાવા અમારી જોડે જે છે એ પુરાવા ગાંધીનગરની ખાતે વેરિફિકેશનમાં લઈ જઈએ છીએ. તો વેરિફિકેશનમાં જે કમિશનર કમિટી છે એ એમાં ગણવામાં આવતી નથી, એને ધ્યાનમાં લેવામાં નથી આવતા. એ પુરાવા જે 1956ના અમારી જોડે પુરાવા પણ છે, 1952ના પણ છે પુરાવા. જે પુરાવા અમે એમના સમક્ષ મૂકીએ છીએ એ પુરાવા ધ્યાનમાં લેવામાં નથી લેતા. એના માટે અમારી લડત માટે આજે અહીંયા અમે ભેળા થયા છીએ અને નેક્સ્ટ મિટિંગ આવતા રવિવારે પણ અમે અહીંયા મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી અને કાયદાકીય કોઈ નિર્ણય મળે એવો અમે નક્કી કર્યું છે કે કાયદાકીય નિર્ણયમાં જઈ અને અમે નિર્ણય કરીશું. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.